केवल भाई पावडा लेके तैयार, सामने है आढ़िया और आढ़िया में से दूर में से फलफोला પડતા हुआ જમવાનું બનાવવાનું છે. 12 તો વાગી ગયા ને મને લાગી ભૂખ. એ કઈ એવો દિવસ નથી થયો કે મેં શાક ઢોળ્યો નથી. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 9 વાગી ગયા, 7 મિનિટની વાર છે, 9 જ વાગી ગયા. 8:30 વાગે હું ઉઠ્યો હતો. એ પણ ઓલું શું કહેવાય, સિંગ તેલ કાઢવા ગયા મારા મમ્મીની રિક્ષા ભરીને. એને અમે ઘાણી કઢાવવા ગયા. તો એના બાસકા હતા ને મંડવીના, એ રિક્ષામાં ચડાવવાના હતા. તો મને વિઠાડ્યો, પછી એમને બાસકા ચડાવ્યા, પછી બ્રશ કર્યો ને ચા પીધો ને ફ્રેશ થયો. તો આપણે જવાનું છે ખેતર, થોડુંક કામ છે. કેવલભાઈને ફોન કર્યો, યાડી ફ્રેશ થઈ જાય ને પછી મને ફોન કરીએ તો એને લઈ આવવા. એની ગાડી મારી ભાઈ પડી ના. અમારે મેડમ બધી શું કરે, બધી તૈયાર કરું ધોવા જાઉં. જય માતાજી, જય મા મોગલ. આ જો નવી ઘેર બધી બિસાણા લઈને વહી જાઉં ધોવા. તારે બીજું કઈ કામ નથી? ઠેલા ને લુગડા ને ધોવાના છે થોડા, કેમ કે ઓલા ભાઈને કાંક જવાનું છે અમારે. ક્યાં જવું નહીં કીને ખબર હતી. હવનમાં જાતો તો દાડીએ થી કહેતો કે મારો ઠેલો થઈને થોડાક લુગડા ધોવાના છે. હું પણ આગળ વાડીએ જામ. તો વિડીયો બનાવવા રહેજો બધાને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો. ને ઘણા બધી લોકોની કોમેન્ટ હતી કે વિજયભાઈ તમારા પપ્પા દેખાતા નથી, તમારા પપ્પા દેખાતા નથી. તો મારા પપ્પા પણ ના ઓખા જ છે, બોટમાં જ છે. એ બીજી બોટમાં હતો, હું બીજી બોટમાં હતો. લગભગ હમણાં આવીએ ઘરે આટો મારવા. તો મિત્રો અત્યારે અમે કેવલભાઈને આવ્યા હતા આપણા નવા ઘરે. ઓલું એક બિસ્તરું મૂકવાનું હતું ને ધોવાનું હતું. તો કાજલ કે આ વાડીએ મૂકી આવો, તો મૂકવા આવ્યા હતા કેવલભાઈને બે. જો વાડીએ મૂકવા આવ્યા બિસ્તરું, તો ગામમાં બધા બે જણા બેઠા તેને એમ લાગ્યું કે વિજયભાઈ બોટમાં છે. બિસ્તરું મૂકવા અહીંયા વાડી આવતા હતા ને, તો બધાને ગામમાં એમ લાગ્યું કે વિજયભાઈ ગયા બોટમાં. વિજયભાઈ અહીંયા જ છે, કાંઈ નથી કર્યા. તો આગળ જવાનું છે આપણે ખેતર ને થોડુંક કામ છે, ઉભાર બનાવવાનું છે. તો ઉભાર બનાવી ગયા આગળ. તો હાલો આવે જાય ખેતર. ગાઈસ આપણે આવી ગયા ખેતર ફાઇનલી. હા ચડી ગયો, કેમ કે મેં ઘણું બધું ગોટી નાખ્યું છું. આપણો કેવલભાઈ ઉભે ને રાતી તો અહીંયા સુધી ગોટ્યું. તો કેવલભાઈ છે ને આ ધૂળ ચડાવતા જાય પાળા ઉપર. આ પાળો છે ને થોડોક નબળો થઈ ગયો, તો પાણી. તો મિત્રો પવન બહુ છે ને. જો આ આપણું ખેતર છે, તમે જોયું છે આ રામણતાર છે ને, એ આપણું ખેતર છે. અહીંથી તે ઓલા નારેલીનો જરો હેડો ના ઉડી છે આપણું ખેતર. તો આ નીક બનાવીએ જમીન ને. જો આમાં અમે લહણ કર્યું, ઓલી ભાજી છે. કસરત બોડી બને. ઢીલ દુખે મિત્રો આખો. और यहाँ पे हमारे केवल भाई पावडा लेके तैयार, सामने है आढ़िया और आढ़िया में से धूल में से फलफोला પડતા हुआ. મિત્રો મેં ઓલે પર ઓલી જો કોદાળી પીડી ના ઉધી ગડ્યું. કેવલ ભાઈ હવે ધૂળ ચડાવે છે. અહીંથી ઓલે પરેલી એટલું છે, પણ ઘડીકમાં થતું નથી. ગોડીને કરીએ છે એટલે આટલું સમસમાટી થાય. તો આ તો જો કેવા થઈ ગયા ઘર. આમાં જેવાર ને બાજરો વાયો છે મિત્રો અમે ખેતરમાં, ઉગી ગયો. જો હા જો દેખાય ઉગી ગયું, વાંધો નહીં આવે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ખેતરથી નવા ઘરે ને નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા. એમાં થયું એવું કે ઘેર આવ્યો ને તો ઘેર કોઈ નહોતું. મારા મમ્મી ખેતર વહી આવ્યા હતા. સવારે ઘાણી કાઢવા ગયા હતા, તો નાથી સીધા ઘાણી મૂકી ને ખેતર આવી ગયા. તો મને કહ્યું કે હું નિરણ લઈને આવું ને તું ઘેર જા. તો થોડુંક કામ થયું ને થોડુંક બાકી હતું. તો પછી હું ઘેર આવ્યો તો ઘેર કાજલ આજે નવા મકાને લુગડા ધોવા આવી હતી. એ લુગડા ધોતી હતી ત્યાં સુધી પછી એને લુગડા ધોવા દીધા ને હું પછી નાહ્યો ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. ને હવે જવાનું છે આપણે પાછું જૂના ઘરે. તો અત્યારે વાગી ગયા 12 ને જમવાનો ટાઈમ થઈ ગયો. હજી બનાવવાનું છે એ બોલો. હજી તો જમવાનું બનાવવાનું છે. 12 તો વાગી ગયો ને મને લાગી ભૂખ. કેમ કે સવારમાં મિત્રો હું નાસ્તો કરતો નથી. દરિયામાં હોય તો નાસ્તો કરો, અહીં ઘેર હોય તો ખાલી છાશ પીને નાસ્તો કરું ને. ક્યાંક બહાર જવાનું થયું હોય ને તો કદાચ નાસ્તો કરું. તો હાલો
ઘેર ભાગીએ. જો આને અહીંયા પેન્ટ પાટલા ને બધા અહીંયા પેન્ટ રહેવા દીધા ને ટી શર્ટ ને શર્ટ હતા ને એ બધા લઈ લીધા. મેં કીધું કે અહીંયા હુકાવા દે તો કે નહીં થોડાક લઈ લઈએ ને થોડાક હુકાવા દઈએ. જો મિત્રો અમારો ગોગો અહીંયા બાંધ્યો છે અમારા રૂમમાં. મારી ગાય 2 ગાયો છે મિત્રો મારે. જો અમારે એક નાની વાસળી પણ હતી તેને દીપડો ખાઈ ગયો. અહીંયા બારી બાંધી હતી ને ત્યારે તે નાની વાસળી હતી ને એ દીપડો ખાઈ ગયો. અમારે દીપડો પછી અહીંયા પાંજરું મૂક્યું તો દીપડો પકડાઈ ગયો. તો કાગજ પકડાનો હતો ને કાં પાંજરું મૂક્યું હતું? આમ પછવાડ મૂક્યું હતું ને આકોર મૂક્યું હતું. આ ઓલું અમારે છે ને ના મૂક્યું હતું અહીંયા મૂક્યું હતું. જો આ અમારે ઝાડવા જરા એની બાજુમાં મૂક્યું હતું. એમાં દીપડો આવી ગયો પછી એને લઈ ગયા ફોરેસ્ટ વાળા. અહીંયા મિત્રો આપણા ફૂલ ઝાડ છે જો કેવા મસ્ત છે. અહીંયા આપણે છે ને તે ઝાડવા કરવાના છે પણ હવે હમણાં નહીં. અહીંયા રેવા વહી આવી ગયા ને પછી મસ્તના ઝાડવા કરીએ આપણે ફૂલ બૂલ ને મસ્ત કઈ. ફરવા જવાનો પ્લાન છે મિત્રો. હવે કઈ બાજુ ફરવા જાય કંઈ નક્કી નહીં. દ્વારકા બાજુ જવાનો પ્લાન છે પણ હવે ક્યારે જવાનું થઈ ગઈ. દ્વારકાથી ઓર્ડર આવે કાનોડાનો કે ચાલો ભાઈ આવી જાઓ તો પછી જઈએ. ઓલું કહેવાતમાં નથી કે એનું ઓલું હોય ને બોલાવો ત્યારે આપણે જઈ કે તાવથી તમે ગમે એટલા પ્લાન કરો કે ગમે એ કરો પણ સેટિંગ જ ન આવે. બાકી તમે સાંજે નો પ્લાન કરો ને તો એ સવારે અચાનક જવાનું તો એ ખબર ન પડે કે હાલો દ્વારકા તો કે હાલો હે ઈ જ હું કામ કે ઉજમાય નહીં સાનું મોનું વહી જવાનું એમ કોઈને કહેવાય નહીં. હા તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને જો મારા મમ્મી ખેતર ત્યાં આવી ગયા. શું કરતા હતા ખેતર મમ્મી? એવું છે જો કાજલ રોટલા ઘડે ધવાડા કરે કે રોટલા ઘડે? હાલો તો રોટલા ઘડી નાખે પછી કંઈક જમવાનું પ્લાન કરીએ. તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે 1:30 વાગી ગયો. કેટલું મોડું કરી દીધું કાજલ જો કઢી બનાવી મિત્રો ને આ સવારે શેણા બનાવ્યા હતા ટિફિનમાં ભાઈ આટું તો એ થોડાક શેણા વેધ્યા હતા. શેણા છે ને કઢી છે તો આ 12 જ જમવા બેઠી ગયા. એમને નથી બેઠા. એક પાર્સલ આવી મિત્રો આપણું. આ બાજુ હું તમને ખોલીને બતાવું પાર્સલ હું મંગાવી. હાલો પેલા જમી લઈએ બધા. ભૂખાઈ લાગી જેવી મને તો. હા તો કઢી ખાઈ લે. હા તે હવે કઢી જ ખાવી પડી ને ઇમરજન્સી એમ કઢી બનાવી. બીજું કંઈક ખાવાનું બનાવવાનું હતું પણ મોડું થઈ જાય એમ હતું એટલા માટે કઢી બનાવી. હાલો બધા જમી લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે દિવસના દિવસ જ છે ને 3:30 વાગી જાય સાંજના ને અત્યારે છે ને તે કાજલ ચા બનાવે છે જો એના હાટું એ ખારી લેવીશ મિત્રો ને મને મારા હાટું કંઈ લેવી નહીં. મારે ખારી ખાઈ હતી લેતી આવી. સારું કર્યું ચા બનાવે. હા કેમ છે મિત્રો બધા તમારા જીવનમાં શાંતિ ને? બધાને શાંતિ રહેજો મિત્રો. કઈ ઉપરની કરતા નહીં. ખાવું પીવું ને મોજ કરો. થોડી જ જિંદગી જીવવાની છે તો સારી જીવી લેવાય. હું તો કહું ને તો હાઈ હુઈ નહીં કરવાની. મોજ મજા કરી લેવાય. કામની ટાણે કામે કરવાનું રખડવાની ટાણે રખડવાનું મોજે મોજ. તો મિત્રો અત્યારે હું ચા પીને એ કઈ એવો દિવસ નથી થયો કે મેં ચા ઢોળ્યો નથી. કાકાજી આ જાળવીને ચા પીને કાંઈ નો ઢોળાઈ જ જાય. કંઈક વાતો કરતો હોય તો ઢોળાઈ જાય કંઈક ને કંઈક ઢોળાઈ તો ખરો છે. આ ઢોળાવો ને દેવા ચા પીવો છે. તો મિત્રો અત્યારે સાંજના 5 વાગી ગયા છે ને નળ આવે છે મિત્રો અમારે તો કાજલ પાણી ભરે છે. જો પાણીનો સિન્ટેક્સ અહીંયા છે એ પાણીનો સિન્ટેક્સ ભરે છે ને ઓલી કર બધો ટાંકી ને એક બેસન ને બધું વાપરવાનું પાણી ભર્યું. એ ત્યાં નીચે થોડુંક પાણી ભરવાનું છે ભરીએ પછી બનાવવાનું છે આપણે જમવાનું. આજ આપણને બનાવેગા જમવાનું મિત્રો. વિડીયોમાં બધા બના રહેજો. તો મિત્રો અત્યારે છે ને તે કાજલ ડુંગળી મોરે ને ડુંગળી મોટી મોટી રડે. જો રેડી જો મને મારી થી હું રોડું છું કામ કર. જો બટેટાનું મોળવાનું કામકાજ ચાલુ છે ને અમારી મીશુબેન ટાટા કહી દઉં. એકલા મીશુબેન આજ પૂગી જાય મહેમાન. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:45 ને આપણે જમવાનું બનાવતા હતા બરાબર. તો
તો એક સબસ્ક્રાઈબર ક્યાંકથી આવ્યા છે મળવા, બાજુના ગામમાં એમ થોડુંક છેટું ગામ છે, ત્યાંથી ભાઈ આવ્યા છે. કેમ છે ભાઈ? મજામાં. હવે એમાં એમ થયું, આ ભાઈનો મને ઇન્સ્ટામાં મેસેજ આવ્યો, પણ છે ને તે મેં મેસેજ તો જોયો હતો પણ કંઈ વાંચ્યું નહીં, એમને એમ પછી જવા દીધું, થોડુંક કામમાં હતું એટલે. અને આ ભાઈ અચાનક અત્યારે અંધારું થયું ને આવી ગયા. બોલો તો ભાઈ, જે ભાઈ આવો ને એ જરાક મેસેજ તો કરી દો આજમેસ, એટલે મને ખબર પડે. એવું થયું, આ ભાઈ દુકાને કોકને પૂછ્યું હતું, કોકને પૂછ્યું હતું, એનાથી દુકાને ત્યાં મૂકી ગયા ભાઈને, એવું થયું. તો મિત્રો અત્યારે હું જમવાનું બનાવું ને, જો અત્યારે ચિકન બનાવું. ચિકન બનાવવાનું તો જ્યારે પણ ઘરમાં ચિકન બને ત્યારે મારો વારો આવે બનાવવાનો. જો અહીંયા ખેતરનું મેદાન કરી નાખ્યું બધું, આખું બધું ખેતર મેદાન કરી નાખ્યું. કેટલી આઈટમ નાખી આમાં, કહત ભરી બધી. ચિકન બનાવવું એટલે એક નંબર બનાવવું મિત્રો, તમને બતાવું. જો કેમ છે, વખાણ થાય ને આપણા ચિકનના. વાહ, નાઈસ. કોકદાણમાં રાતનું ચિકન ખાજો, મજા આવી મિત્રો ખાવાની. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30, 7:30 ને 7:45 થઈ ગયા છે ને બેઠી ગયા જમવા. અમે છે ને મિત્રો વહેલા જમવા બેઠી જાય. તો જો અત્યારે કાજલ ભાત કાઢે, ભાત બનાવી. ભાત તો હું અહીંયા ક્યારેક ક્યારેક કામ તો મન પડે, બાકી આપણે તો રોટલા ખાઈએ. ઓલા ભાઈને છે ને ભાત મજા આવે ખાવાની. તો એ આ કાજલ ને એ વિકાસ ને એ બધા ભાત ખાય, મારા મમ્મી રોટલો ખાય ને હું રોટલો ખાય. તો જો સરસ મજાનું શાક બનાવીશ અને ભાત ને રોટલા ને રોટલી ને બધું છે. તો હાલો બધા જમવા. તો હવે જમી લઈએ મસ્ત મજાના, પછી મળીએ પછી પાછા. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે આપણા રૂમમાં ને જો હવે આગળ એડિટિંગ કરવાનું છે ને પછી એડિટિંગ કરીને દુકાન બાજુ આટો મારવા જાય તો જાય કે નક્કી નહીં. ગામમાં સગાઈ છે, બધા સગાઈમાં નાસ્તા હે કદાચ. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો. કાલે જવાનું થાય લગભગ ખેતર, ઘઉં વાવવાના છે તો ઘઉંનું વાવેતર કરવાનું છે. એનો વિડીયો હું કદાચ બનાવવા ખેતરે જઈ તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.